સુરત શહેરમાં એક પછી એક નકલી વસ્તુઓ, ઓફિસરો અને દવાઓનો રાફડો ફાટ્યો છે। હવે સુરતમાં વર્ષના છેલ્લા દિવસે પણ 3 જેવા બોગસ ડોક્ટરો ઝડપાયા, જેથી ડુપ્લિકેટ ડોક્ટરોની ફેક્ટરી ચલાવનાર અને બેફામ રીતે બોગસ મેડિકલ ડિગ્રીઓ વેચનાર રેસેસ ગુજરાતી સહિત 3 સામે ખટોદરા પોલીસે વધુ એક ગુનો દાખલ કર્યો। બોગસ મેડિકલ ડિગ્રીના આધારે એલોપેથીની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી। ખટોદરા પોલીસે આઝાદનગર, ભટ્ટાર સોમનાથ સોસાયટી અને અલથાણ ખાતે આવેલ ક્લિનિકમાં છાપો મારીને કાર્યવાહી કરી। આઝાદનગર ખાતે આવેલા વિનાયક ક્લિનિક, ભટ્ટારના બિલાલ મસ્જિદ પાસે આવેલ ચક્રવર્તી ક્લિનિક, અલથાણ રોડ પર આવેલા અરુણકુમાર પંધ્યાવ નાયક ક્લિનિક પર છાપો માર્યો, જેમાં યમુના પ્રસાદ, શીતલ પ્રસાદ મિશ્રા, કૌશિક ગોપાલ ભૌમિક, ડોક્ટર અરુણકુમાર પંધ્યાવ નાયક વિરુદ્ધ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા બદલ ગુનો નોંધાયો। ઉપરાંત બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનાર ડોક્ટર BK રાવત, રેસેસ ગુજરાતી અને ઇરફાન વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખટોદરા પોલીસે 3 ઝોલાછાપ તબીબો પૈકી 2ની ધરપકડ કરી। આજથી 15 દિવસ પહેલા જોન ફોર્ડ સાહેબની સૂચના મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવનું આયોજન કરીને 15 થી 16 જેવા બોગસ ડિગ્રીધારી ડોક્ટરોની ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમાં તપાસના અંતે અમદાવાદ રખિયાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે 2 ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા। એ અનુસંધાને જે તે સમયે પાંડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા। એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર ખટોદરા વિસ્તારમાં જે ડૉક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએનસીની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને 3 ડૉક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। કેટલા ડોક્ટરોની ધરપકડ કરી? 3 ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડૉક્ટરો તેના વિરુદ્ધમાં વધુ તપાસ રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ગંભીર બેદરકારી સાહેબ? આ બાબતમાં અગાઉ પણ ફેક સર્ટિફિકેટ બનાવેલા છે, તે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના કામે મળી આવશે। તો અગાઉ પણ આઈપીસીની કલમો મુજબ ગુનો દાખલ કર્યો, આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોવાયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે।